ગુડ આફ્ટરનૂન. મંચ પર બિરાજેલ સ્વામીજી, આમંત્રિત મહેમાનો, પ્રિન્સિપાલ સર અને શિક્ષકગણ તથા મારા સહપાઠી વિદ્યાર્થી મિત્રો, સર્વને મારા નમસ્કાર. આજે જ્યારે આ સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે દુઃખની લાગણી અનુભવાય છે અને એક બાજુ શિક્ષકો અને મિત્રોને ખોવાનો પણ ડર છે. લાગે છે કે હવે પાછા મળીશું કે નહીં મળીશું, તો ક્યાં મળીશું, કઈ રીતે મળીશું, કઈ હાલતમાં મળીશું, ક્યાં મળીશું, શું થશે એ બધું મને ખબર નથી. પણ જ્યારે પણ હું આ વિચારું છું તો એક જ વિચાર આવે છે કે કઈ હાલતમાં મળીશું ને કઈ રીતે મળીશું. તો પહેલા તો હું આ સ્કૂલમાં આવ્યો ત્યારે મારા તો કોઈ મિત્રો નહોતા, પણ જ્યારે આવ્યો તો 2 દિવસ 3 દિવસમાં મારા મિત્રો બન્યા, મિત્રતા થઈ, બધા જોડે વાતચીત થઈ, તો અમે બધા મિત્રો બન્યા અને અમે જે પણ કરતા ક્લાસરૂમમાં બધા મિત્રો સાથે જ કરતા, મસ્તી પણ કરતા, ભણતા પણ, બધું સાથે કરતા. તો જ્યારે હવે અમે જ્યારે કોલેજમાં જઈશું તો એક શાયરીના રૂપમાં તમને બતાવું કે કોલેજમાં જઈશું તો અમારી ફિલિંગ્સો કેવી હશે, સ્કૂલની યાદ કઈ રીતના આવશે એમ. તો याद आते हैं वो स्कूल के दिन, ना जाते थे स्कूल दोस्तों के बिना. कैसी वो दोस्ती थी, कैसा था वो प्यार, कैसी वो दोस्ती थी, कैसा था वो प्यार. एक दिन की जुदाई से डरते थे जब आता था शनिवार. थैंक यू. चलते चलते पत्थरों में मारते थे ठोकर. બધાની આદત જ હોય છે કે જ્યારે બધા ફ્રેન્ડ સાથે ચાલતા હોય તો પથ્થર ઠોકર મારે એની બધી વાતચીત ચાલતી હોય. चलते चलते पत्थरों में मारते थे ठोकर, कभी हंसते गाते कभी चलते थे रोकर. એવું પણ દિવસ આવે કે કોઈ ફ્રેન્ડ આપણા થોડું રેસાઈ ગયો હોય, એવું બધું હોય તો મનાવતા ફ્રેન્ડને એવું બધું કરતા. આ મારો એક્સપિરિયન્સ છે એટલે હું તમને બધાને કહું છું. कांधों पे किताब लिए हाथ में बोतल पानी, बैग एक बाजू लटकाવીને ચાલતા બધા. कांधों पे किताब लिए हाथ में बोतल पानी, किसे पता था बचपन की दोस्ती बिछड़ा देगी जवानी. थैंक यू. याद आते हैं वो शाही से रंगे हाथ, मतलब બોલપેન ફૂટી જાય તો સ્યાહીથી હાથ રંગાઈ જતા હતા. એ વખતે યાદ આવશે બધું, કારણ કે કોલેજમાં બધું નહીં થાય એટલે. याद आते हैं वो स्याही से रंगे हाथ, क्या दिन थे वो जब करते थे लंच साथ. ओए ओए બધાને એવું હોય છે કે જ્યારે પણ સ્કૂલમાંથી છૂટવાનો ટાઈમ થાય તો બધાને ઉતાવળ હોય કે ક્યારે જઈને મિત્રો સાથે વાતચીત કરીએ. 5 મિનિટ 10 મિનિટ छुट्टी મળે એટલે બેસીએ છીએ બધા રિસેસમાં, કાં તો छुट्टी એટલે. તો छुट्टी की घंटी सुनते ही वो भाग के क्लासरूम से बाहर आना. छुट्टी की घंटी सुनते ही वो क्लासरूम से भाग के बाहर आना, फिर से हंसते हंसते दोस्तों से मिल जाना. काश वो दोस्त आज भी मिल जाते. જ્યારે કોલેજમાં આવીશું તો કદાચ અડધા અમુક મિત્રો સાથે હશે ને અમુક નહીં હોય તો એમને મિસ કરતા કહીશું કદાચ કે काश वो दोस्त आज भी मिल जाते, दिल में फिर से बचपन के फूल खिल जाते. હવે જ્યારે આ સ્કૂલમાં હું ભણ્યો તો એકલા મિત્રોની વાત કરવી હોય તો ના ચાલે. શિક્ષકોની વાત પણ મારે કરવી પડે કે શિક્ષકોનો સાથ સહકાર મને કેટલો મળ્યો, એમનાથી હું કેટલો આગળ આવ્યો અને લાઈફમાં હું શું કરીશ. તો શિક્ષકોની વાત પણ કરતો જાઉં તો કેટલુંય કહું પણ શિક્ષકો માટે કેટલુંય કહું પણ ખૂટી જાય એમ છે. ટાઈમની અછત છે એટલે થોડું જ કહીશ કે જ્યારે આપણે અહીંયાથી બીજી કોઈ જગ્યાએ જઈશું તો ચોક્કસ આપણા શિક્ષકોને યાદ કરીશું. એ તો બધા નોર્મલ વસ્તુ છે કે હું પણ બીજી કોઈ જગ્યાએથી અહીંયા ભણવા આવ્યો તો મારા જૂના શિક્ષકોને હજુ પણ યાદ કરું છું અને કોઈક વાર એમને મળવા પણ જાઉં છું. તો બધા વિદ્યાર્થીઓ કદાચ અહીંયા આવશે મળવા 12 સાયન્સ પૂરું કરીને, તો હું પણ આવીશ. બીજી કોઈ જગ્યાએ જઈશું તો ચોક્કસ આપણા શિક્ષકોને યાદ કરીશું. અમે અમારો અભ્યાસક્રમ શિક્ષકોના મદદથી સરસ રીતે પૂર્ણ કર્યો છે અને અમને જ્યાં પ્રોબ્લેમ્સ થતી ત્યાં અમને શિક્ષકોએ સોલ્યુશન આપ્યું અને સાચું માર્ગદર્શન બતાવ્યું છે અમને. તો સોલ્યુશન પણ આપ્યું. એમણે કોઈ દિવસ કોઈ પણ વિદ્યાર્થી જોડે ખરાબ વર્તન કર્યું નથી.
કોઈ પણ દિવસ કોઈ વિદ્યાર્થીને ધટકારી પાડ્યો કે ના આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું, એવું કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીને દુઃખ લાગે એવું કોઈ દિવસ કર્યું નથી શિક્ષકોએ. અને જો કદાચ અમે કોઈક વખત ભૂલ કરતા તો અમારી ભૂલ એ લોકો અમને નાના સમજીને એ લોકો અમને માફ કરી દેતા. બાળકો સમજીને અમારી ભૂલોને માફ પણ કરી છે અને એને સુધારી પણ છે. જ્યારે હું તમે બધા વિદ્યાર્થીઓ, આપણે અને મારા ક્લાસમેટ્સ અને હું તમે બધા વિદ્યાર્થીઓ કંઈ જ ન હતા, શૂન્ય હતા. મને તો એવું લાગે છે કે હું અહીંયા જ્યારે આવ્યો તો મારી પાસે 11માનું એટલે સાયન્સનું કંઈ જ પણ નોલેજ નહોતું. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે આ સ્કૂલમાં કેવું ભણાવે છે, કેવી સ્ટડી ચાલે છે. હું 11માના બીજા સેમમાં અહીંયા આવ્યો હતો અને 11માનું પહેલું સેમ બીજી સ્કૂલમાં જોયું હતું. ત્યાં એક વિદ્યાર્થી આવતો હતો, એના મોઢેથી સાંભળ્યું કે લાડવા સ્કૂલ સારી છે, ત્યાં ભણવા જેવું છે, બધું જ સારું છે ત્યાં. તો અહીંયા આવ્યો ત્યારે હું શૂન્ય, તો મને એવું લાગતું હતું કે હું શૂન્ય છું, કંઈ જ નથી આવડતું મને. તો આપણા ગુરુજીઓએ આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે એવું મને લાગે છે કે મને અહીંયા સુધી પહોંચાડવાવાળા, આ સ્પીચ પણ આપવાના કાબિલ મને મારા ગુરુજીએ બનાવ્યો છે, મને એવું લાગે છે. તો શિક્ષકો માટે પણ એક શાયરી સંભળાવું નાની. गुमनामी के अंधेरे में था, गुमनामी के अंधेरे में था, एक पहचान बना दिया, दुनिया के गम से मुझे अनजान बना दिया. गुमनामी के अंधेरे में था, एक पहचान बना दिया, दुनिया के गम से मुझे अनजान बना दिया. उनकी ऐसी कृपा हुई કે उनकी ऐसी कृपा हुई કે કૃપા જ કહેવાય ને, આપણને બધું શીખવાડે, આપણે આગળની આપણને નોલેજ આપે. પર્સનલમાં પણ કહેતા હોય છે કે જો તને ના આવડે કે કોઈ લેક્ચર કાલે છૂટી ગયું હોય, ના આવડે તો પર્સનલમાં આવીને શીખી જજે. તો એ પણ કર્યું છે બધા વિદ્યાર્થીઓએ, પર્સનલમાં જઈને શીખ્યું છે, તો સરે શીખવાડ્યું પણ છે. તો ઉનકી ऐसी कृपा हुई કે गुरुजी ने मुझे एक अच्छा इंसान बना दिया. થેન્ક યુ. આપ સૌનો સહકાર મારી સાથે છે એટલે બોલી શકું છું, નહીં તો હું અને મારા મિત્રો જ્યારે આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ તો દુઃખ તો ઘણું બધું થાય છે. કારણ કે યાદ તો આવશે જ ને કે જ્યારે પણ હું 10મા ધોરણમાં ભણતો તો એ સ્કૂલની પણ હજુ યાદ આવે છે. હવે આ સ્કૂલમાંથી હું કોલેજમાં જઈશ તો આ સ્કૂલની પણ મને યાદ આવશે, ચોક્કસ આવશે. કોઈ બી સ્ટુડન્ટને આવે, ગમે તે હોય પછીથી કોઈ બી સ્ટુડન્ટને યાદ તો આવશે અને કદાચ કોઈ વખત મળવા પણ આવી જઈશું, પણ વિદાય તો લેવી જ પડે. અમને આ શાળા ખૂબ જ યાદ આવશે અને અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષકોના મહેનતના મદદથી અમે ચોક્કસ અમારી આવનારી બોર્ડની એક્ઝામમાં 12થમાં 15 તારીખે શરૂ થાય છે, જે 12થની બોર્ડની એક્ઝામમાં લાસ્ટ એક્ઝામ છે, પરીક્ષામાં સફળ થઈશું. આ શાળામાં ભણવા માટેનું વાતાવરણ અમને ચોક્કસ પૂરું પાડવામાં આવ્યું છે અને એ વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાના શિક્ષકશ્રીઓનો હું અને મારા સહપાઠી વિદ્યાર્થી મિત્રોનો તરફથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. હું અને મારા સહપાઠી વિદ્યાર્થી મિત્રો શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમને ખબર છે કે અમે એમનો ઋણ ચૂકવી શકીએ તેમ નથી, કારણ કે શિક્ષકનો દરજ્જો એટલો બધો હોય છે કે આપણને મા બાપ ઘરેથી શેના માટે મોકલતા હોય છે કે ત્યાં જઈને કંઈક શીખશે, કંઈક ભણશે. તો શિક્ષકનો દરજ્જો એટલો બધો હોય છે કે આપણે અહીંયા આવીને કંઈક શીખીએ છીએ. આપણું અહીંયા આવીને ઘડતર જે અર્ધપૂર્ણ હોય છે તે અહીંયા આવીને પૂર્ણ થાય છે. તો ઋણ ચૂકવી શકીએ તેમ નથી શિક્ષકનું. તો પણ ભવિષ્યમાં કદાચ અમારાથી જે કામ થવા જેવું હોય એવું કામ હોય તો અમને યાદ કરજો, અમે ચોક્કસ હાજર થઈશું આપના માટે. અને અમારાથી કદાચ કોઈ ભૂલ થઈ હોય તો અમને બેઝિઝક માફ કરજો. અને મને ચોક્કસ અને વારંવાર આ શાળાની યાદ આવશે. જ્યારે હું અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિદાય લઈ રહ્યા છીએ ત્યારે હું સ્કૂલ વિશે એક શાયરી આપને સંભળાવું છું કે ઉપર જેનો અંત નથી તેને આકાશ કહે છે, ઉપર જેનો અંત નથી તેને આકાશ કહે છે, નીચે જેનો અંત નથી તેને પાતાળ કહે છે, પાણીનો જ્યાં અંત નથી તેને સમુદ્ર કહે છે, પાણીનો જ્યાં અંત નથી તેને સમુદ્ર કહે છે, અને વિદ્યાનો જ્યાં અંત નથી તેને લાલવાની સ્વામિનારાયણ હાઈસ્કૂલ કહે છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.